ચા અને નાસ્તામાં છે ખારી. હાય ગાઈસ, અત્યારે વાગ્યા છે 12:10. જમવાનો ટાઈમ થઈ ગયો છે. જય માતાજી મિત્રો, જય બહુચરમાં, જય મેલમાં. સાંજે 1:40 થઈ છે. જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને મરચા તળીએ છીએ. જેમાં જય મેલમાં સવારમાં 1:50 થઈ છે. અમે ચા પાણી કરી રહ્યા છીએ. હવે આપણે ગોદડો લેવાના છે. ગોદડો મારી ગોદડો લે. જય માતા. તો હાય ગાઈસ, આપણે હવે સવારમાં ઉઠી ગયા હતા. તો ચા પીવાનું બાકી છે. તાતણ કરી દીધું છે. તો હવે રકી બિલાઈ દે. તો આ બાજુ પપ્પા બેઠા, આ બાજુ બૈસી. જય માતાજી. ચા અને નાસ્તામાં છે ખારી. તો હાય ગાઈસ, અત્યારે 7:15 થઈ છે ને આપણે અત્યારે બદલાવાનો ટાઈમ થયો હતો. આ બાજુ રોશીબાની છે, આ બાજુ સોનલ કચરો વાળા છે. હે આ મોર આયો તો મોરના બચ્ચા. તો ફટાફટ ઢોર બદલાઈ દઈએ બેહો. વ્લોગમાં બન્યા રહો. તો અત્યારે 9:20 થાય છે. આપણે ખેતરમાં આવી ગયા છે 4 વાગવા. જો હા આપણી મગફળી. આ બધું મારી પચીંગ આવી રહ્યા છે. ઈ આયા હેડતા ના તો પાથરવા છે ને તમારા બદલે પૈસા. તો હાય ગાઈસ, અત્યારે 11 વાગી ગયા છે ને આપણે ખેતરમાં 4 બીજી લઈ અને ઢોરો પાઈને 4 નાખી દીધી છે. તો આ બાજુ મારી પચીંગ છે. હરકીકત ભાઈ જો કા આ બાજુ સોનો થોડો સોડિયો નાખજો માંથી કટકા 4 પોસ. શું છે ના ખાવ રવાય દે, રવાય દે. પેલી સા પડી પીવી તો જા જો પીવો પછી. શું છે હાય ગાઈસ, અત્યારે વાગ્યા છે 12:10. જમવાનો ટાઈમ થઈ ગયો છે. આમાં મમ્મી જમવા બેસી છે. જય માતાજી. જય માતાજી. આમાં ખુશી જયવીસિંહ ખાધું. આમાં ખુશી મહેપતસિંહ. આમાં ખુશી રોશની પપ્પા. જય માતાજી. તો હાય ગાઈસ, અત્યારે 4 વાગી ગયા છે અને આજે છે આપણે મંગળવાર. તો ગામમાં જવાનું છે દીવા ભરવા મંદિરે. તો બ્લોગમાં બનાવી રહેજો. ચો જવાનું છે જયવીરસિંહ ચો જવાનું છે મારી પછી ચમ જવાનું છે. હડે લઈ જા અમે. તો બ્લોગમાં બનાવી રહેજો. આ બાજુ બૈસી પાછળ. જય માતાજી. નહીં હોય તો જય માતાજી મિત્રો. 5 વાગ્યા ને આપણે દીવા ભરી દીધા. પછી બેઠા તો મેળીમાં ને બહુચરમાં. બાજુ સોનલ છે, આ બાજુ રોશીબા આવી ગયા છે. જસપાલસિંહ. તો હાય ગાઈઝ, 6:20 થઈ ગયા. આપણે ગામમાંથી દીવા ભરીને મંદિરે આવી ગયા છે. આ બાજુ મારા રોશીબાઈ આવી ગયા છે. ના બાજુ બૈસી શાકભાજી સમારે છે. જય માતાજી. જય માતાજી. શું સમારો તો? રીંગણ ને ફુલેવર
બટાકા છે ને છોળાફળ. જો અને આ બાજુ વાળા ચા બેઠા છે. હમ. અને આ પીપળો તો આપણે ભેહો બદલાવાનું છે ને સાર નાખી દઈએ ભેહો બદલાઈ. જય માતાજી મિત્રો, જય બહુચરમાં, જય મેલમાં. સાંજે સોન ચાલી થઈ છે, જમવા બનાવવાનો ટાઈમ થઈ જશે અને મરચાં તળીએ છીએ. તેલ ગરમ થઈ ગયું હવે. મરચાં થઈ ગયા એટલે આપણે શાક વઘારવાનું છે. બધું મિક્સમાં શાક છે. બટાકા, રીંગણ, ટામેટા, ફળીઓ, ફુલાવર બધું મિક્સમાં શાક બનાવવાનું છે આપણે. શાક ચડી ગયા છે, હવે આપણે કાઢી દઈએ છીએ એને. ચડી ગયા છે. તો હા ગાઈસ, અત્યારે 153 થઈ છે તો આપણે આ સાર પડી પ્યાહોન નાખવાનું છે. જો તો સાર પ્યાહોન નાખી દઈએ. બ્લોગમાં જોડાયેલો રહો. રોશીબા છે યા રોશીબા હે રોશીબા છે જતા દશામાં પ્રસાદ ખાધી હતી એમ. જયવીર સિંહ ક્યાં જતા મેલો ફ્રીજમાં મેલો ફ્રીજમાં મેલ સાસ ફ્રીજમાં મેલે. લોટ બધે છે અને મારી પછી સોટલો કરી નાખ. જો લોટ બધે એ પપ્પા અરે ગીત ગાય લે. તો હાય ગાઈસ, અત્યારે વાગી ગયા છે 8:40 અને આપણે જમવા બેઠા. મજા આવી. તો જમવામાં બટાકા ફુલેવા, રીંગણનું શાક, ઘઉંની રોટલી, મરચા, છાશ અને મીઠાઈ. આ બાજુ ભાઈ બેઠી, જય માતાજી. આ બાજુ પપ્પા છે અને આ બાજુ મેં પચીંગની કાધું. મેં પછી આ બાજુ રોશીબા કાધું. જયવીર સિંહ ખાવું છે ખાવું જ ખરો. આ બાજુ સોનલ છે. તો જમી લઈએ આપણે. વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ સપોર્ટ કરજો. જય માતા.